ભરૂચની દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાઈ ગયું છે। આજે દૂધધારા ડેરીમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે હવે ભાજપના બે દિગ્ગજ નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને એમએલએ અરુણસિંહના નિવેદન સામે આવ્યા છે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના 296 મતદારો ફેલાયેલા છે। એમએલએ અરુણસિંહે ભાજપના ઉમેદવારોની સામે પોતાની વિકાસ પેનલ ઉતારી દીધી છે। આ ઉપરાંત તેમણે જીતનો દાવો પણ હવે વ્યક્ત કર્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આ 2025નું વર્ષ સહકારી ક્ષેત્રે ખૂબ મહત્વનું છે, જેમાં મહત્વની સહકારી સંસ્થાઓમાં આ વર્ષે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તેમ ભરૂચમાં હવે દૂધધારા ડેરીમાં આજે મતદાન યોજાયું છે, જેમાં હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને બીજેપી એમએલએ અરુણસિંહે નિવેદનબાજીઓ કરતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપ દ્વારા આ વખતે મેન્ડેટ આપવામાં ભૂલ થઈ છે। જેની પાસે પૈસા હશે તે ચૂંટણી જીતી જશે। તો આ સાંભળો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું છે કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં નથી લીધો। જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી। પણ એક કોકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં। જેની પાસે વધારે પૈસા હશે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે। વાત હવે ભાજપના એમએલએ અરુણસિંહની। તો અરુણસિંહે દૂધધારા ડેરીની ચૂંટણીઓમાં ભાજપની પેનલની સામે પોતાની વિકાસ પેનલના ઉમેદવારો ઉતાર્યા છે। તેને કારણે દૂધધારા ડેરીનું રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું છે અને એમએલએ અરુણસિંહે હવે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને વિશ્વાસ છે કે વિકાસ પેનલ જીતી જશે। આ ઉપરાંત પરિણામ આવવા દો, ત્યારે પછી મારું ઇન્ટરવ્યુ લેજો। વિકાસ પેનલ જીતવા જઈ રહી છે। તો આ સાંભળો ભાજપના એમએલએ અરુણસિંહે શું કહ્યું છે। મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે। એની પાસે રોજનું દૂધ આવતું હોય 68 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ। હું તો એના માટે ગરીબ જ છું, મારી પાસે કઈ મળે ના નહીં। હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે। કાલે હું જીતવાનો છે ભાઈ। જીગરભાઈ, તમારી લાગણી, તમે પ્રશ્ન પૂછ્યો છે તે સાચો જ। જુઓ, પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો, અને હારી જઈશ તો વટથી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે, પણ વેઠવું નહીં પડે। મને શિવજી પર ભરોસો। ભરૂચની દૂધધારા ડેરીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા દ્વારા પણ હવે આજે મતદાન કરવામાં આવ્યું છે। મહેશ વસાવાએ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપ્યો છે। દૂધધારા ડેરીમાં મતદાનની પ્રક્રિયા આજે ભરૂચના આયોજન ભવનમાં યોજાઈ છે। આ ચૂંટણીમાં અરુણસિંહ અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ છે। આપને એ વસ્તુ પણ જણાવી દઈએ કે ભાજપની વિરુદ્ધમાં જઈને એમએલએ અરુણસિંહે પોતાની વિકાસ પેનલ ઉતારી છે। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન છે। દૂધધારા ડેરીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 800 કરોડ રૂપિયા છે। ભાજપના રાજ્યના નેતૃત્વએ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોને ડેરીમાં ચૂંટણી લડવાનો આદેશ આપ્યો હતો, અને રાજ્યના ભાજપ નેતૃત્વએ ભરૂચ અને નર્મદાના 9 સક્રિય ભાજપના નેતાઓને પક્ષના ઉમેદવારોની સામે ચૂંટણી લડવા બદલ સસ્પેન્ડ પણ કર્યા છે। તો દૂધધારા ડેરીમાં જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।